રાકેશજી, એક બજાર માટેનો વ્યૂ આપણી પાસેથી પણ લઈએ. અવારનવાર આપણે ચર્ચા કરી છે આ સપ્તાહ માર્કેટના, પરંતુ હવે આગળ માટે કઈ રીતના એક સ્ટ્રેટેજી હોવી જોઈએ અને આપ ઇન્ડેક્સ માટે કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવા જણાવશો? ગુડ આફ્ટરનૂન ચાંદની, તમને ને બધા પેનલિસ્ટને. સી લાઈક બોથ ધીસ ટુ પેનલિસ્ટ આપણે પણ 25,700 25,750 25,800 પર મલ્ટિપલ સપોર્ટનો આપણે જોઈ રહ્યા હતા કે ભાઈ ત્યાં મલ્ટિપલ સપોર્ટ છે. એક જે ફાઇનલ જે મેક ઓર બ્રેક લેવલ લાગે છે કે 25,693 જે લો માર્યો હતો ઓન ધ ડે ઓફ 11th ડિસેમ્બર, એને નીચે જો માર્કેટ ક્લોઝ આવે તો હાઈટ ઓફ હાયર બોટમનો સ્ટ્રક્ચર ડિસ્ટર્બ થઈ જાય છે. 50 ડે મૂવિંગ એવરેજની નીચે બંધ આવે છે અને મોમેન્ટમ પણ નીચે RSI જે છે 40ની નીચે વધારે છે. હાવેવર RS હજી પણ 0ની ઉપર છે. એટલે ઓવરઓલ ડેલી સ્ટ્રક્ચર જો આજે માર્કેટ અહીંયા જ જો ક્લોઝ આવે તો ડેલી સ્ટ્રક્ચર ડિસ્ટર્બ થઈ જાય એમ છે અને પછી પાછી બજારને મહેનત કરવી પડશે જો ઓલ ટાઈમ હાઈની આજુબાજુ જવું હોય કે ઉપર જવું હોય. અને પછી નેક્સ્ટ લોજિકલ સપોર્ટ 200 ડે મૂવિંગ એવરેજ પર જ આવે. 25,135ની આજુબાજુ છે. એટલે જો આજે 25,700ની નીચે જો બજાર બંધ આવે તો બીજા 400-500 પોઈન્ટની જગ્યા ખુલી જાય. પછી ઓપન ઇન્ટરેસ્ટ જે રીતે 25,500 છે ફોર એક્ઝામ્પલ, તો ત્યાં સપોર્ટ આવી શકે પણ એક જગ્યા ખુલી જાય છે નીચે જવાની. પણ એક તમે ઇન્ટરેસ્ટિંગ તમને વાત કહું કે જે રીતે નિફ્ટી 50 ડે મૂવિંગ એવરેજ તૂટી ગઈ છે, પણ હજી બેંક નિફ્ટીની 50 ડે મૂવિંગ એવરેજ ઘણી દૂર છે. એટલે તમે એમ માની શકો કે ભાઈ નિફ્ટીની અંદર અમુક એવા સેક્ટર હોઈ શકે જેમાં તમે પ્લે કરી શકો અને અમુક સ્ટોકમાં તમે પ્લે કરી શકો. સ્ટોક સ્પેસિફિક પણ અગ્રેસિવ મારા ખ્યાલથી હવે અગ્રેસિવ જે સ્ટાર્ટ થયું અત્યાર સુધી આપણું, મારા હિસાબે થોડું મોડરેટ કરવું જોઈએ અને કોશિયસ મોડમાં જતું રહેવું જોઈએ. રાકેશજી, આપની પાસેથી જાણીએ. મારું પહેલું રેકમેન્ડેશન છે PSU બેંકમાં. PSU બેંક થોડું કરેક્ટ થયું છે પણ કમ્પેરેટિવલી રિલેટિવ સ્ટ્રેન્થ એમાં સારી છે આખા સેક્ટરમાં અને એ સેક્ટરનો લીડર છે SBI. અને SBI મારું પહેલું રેકમેન્ડેશન છે. એનો ભાવ છે લગભગ 1,000ની આજુબાજુ. આ ભાવથી લઈ શકાય અને તમે એનો 962ની આજુબાજુ 960ની આજુબાજુ જે 50 ડે મૂવિંગ એવરેજ છે ત્યાં તમે એનો સ્ટોપ લોસ રાખી શકો. આવનારા સમયમાં હોઈ શકે કે તો 1,050 1,060ના લેવલ તમને ત્યાં જોવા મળી શકે છે. તો મારું પહેલું રેકમેન્ડેશન છે SBI. હજી એમાં ટ્રેન્ડ યથાવત છે, મોમેન્ટમ યથાવત છે અને રિલેટિવ સ્ટ્રેન્થ પણ યથાવત છે અને ઓવરઓલ સેક્ટર પણ આ ત્રણે પેરામીટરમાં પાસ થાય છે. એટલે મારા હિસાબે પહેલું રેકમેન્ડેશન છે SBI. SBI માટે અહીંયાથી 960નો એક સ્ટોપ લોસ રાખી શકો છો. 1,050 1,060 બે ટાર્ગેટને આના માટે ધ્યાનમાં રાખવાના છે. રાકેશજી, SBI માટે તમે ફર્સ્ટ રેકમેન્ડેશન આપ્યું હતું, બીજું કાઉન્ટર કયું છે અને એનું સેટઅપ કઈ રીતે છે એ સમજીએ. બીજું રેકમેન્ડેશન છે ચાંદની, આપણું ફેવરેટ, જે આપણે મલ્ટિપલ ટાઈમે જ્યારે આપણે શો કરો રેકમેન્ડેશન આપ્યું છે અને એ છે ઓટો સેક્ટરમાંથી અને એનું નામ છે અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડ અત્યારે સ્ટ્રક્ચર એવું છે કે એને આ મંદીથી કંઈ ફરક જ નથી પડતો, ઉપર જ જઈ રહ્યું છે અને બહુ જ સોલિડ મોમેન્ટમ છે, બહુ સારો ટ્રેન્ડ છે અને રિલેટિવ પરફોર્મન્સનું પણ આંક છે 0.39 છે, વિચ ઇઝ સપોઝ ટુ બી વેરી વેરી ગુડ. એટલે આ ભાવથી મને લાગે છે કે હજી આમાં જગ્યા છે, સ્ટીમ છે. 189નો હાફનો ભાવ છે. 20 ડે મૂવિંગ એવરેજ અરાઉન્ડ 177 છે, તો 177ના સ્ટોપ લોસથી 189ના ભાવે લેવાનું. લગભગ 205ના ભાવ આવતા તમને આમાં જોવા મળશે. આ સેક્ટર પણ લીડર રહ્યો છે રેલીનો અને આ જે સ્ટોક છે એ આ સેક્ટરનો લીડર રહ્યો છે અને એને કારણે મેં એની પર પસંદ ઉતારી છે. 177 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો અને 205 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. તો અશોક લેલેન્ડ બીજું રેકમેન્ડેશન રાકેશજી તરફથી જોઈ રહ્યા છે. રાકેશજી, SBI અને અશોક લેલેન્ડ અત્યાર સુધીમાં બે રેકમેન્ડેશન્સ વીકલી ટોપિક્સમાં આપના તરફથી છે. હવે ક્યારે છે? ત્રીજું મારા તરફથી રહેશે ટાઇટન. 3 દિવસ પહેલાં એટલે 7 જાન્યુઆરીએ ગેપ અપ થયો હતો. જે ઇન્ડસ્ટ્રીના અપડેટ્સ છે આ ક્વાર્ટરના બહુ સારા આવ્યા છે. દરેક ગોલ્ડ કંપની, જ્વેલરી કંપની સારું વોલ્યુમ પિકઅપ દેખાડી રહ્યું છે. રેવન્યુમાં બધાનો ગ્રોથ દેખાઈ રહ્યો છે. મને લાગે છે એના ચલતા ટાઇટનમાં પણ ગેપ અપ થયો છે અને હવે ગેપ અપ ધીરે ધીરે ફિલ કરી રહ્યો છે. એટલે અહીંયા એરિયામાં આ તમે થોડો લઈ શકો, થોડો નીચે ઘટાડો આવે તો પણ લઈ શકો. લગભગ 4,040ની આજુબાજુ તમે સ્ટોપ લોસ રાખો. મને લાગે છે આવનારા સમયમાં એ 4,500નો ભાવ દેખાડી શકે છે. માટે 4040 4,040 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો અને ઉપર 4,500 સુધીના ટાર્ગેટ ટાઇટન બતાવી શકે છે. રાકેશજી, હવે આપનું લાસ્ટ રેકમેન્ડેશન જાણીએ. મારું છેલ્લું રેકમેન્ડેશન છે ફાર્મા કંપનીમાંથી. ફાર્મા USA ટેરિફમાંથી એક્ઝામ પણ કરેલું છે. એટલે આજે 500%નું જે ટ્રમ્પ કાકાનું જે પાછું રેન્ટિંગ ચાલુ થયું છે તો એમાં કદાચ ફાર્મા અનફેઝ રહેશે.
અને એને કારણે મને લાગે છે કે થોડું અહીંયા સેફ પ્લે કરવું જોઈએ ને ફાર્મામાં આપણે લઈ શકીએ. ફાર્મા મારી પસંદગી છે ગ્રેન્યુઅલ્સ. 604-5નો ભાવ છે. લગભગ 575ની આજુબાજુ તમે સ્ટોપ લોસ રાખો. આવનારા સમયમાં 650નો ભાવ આવતો દેખાશે. એમાં ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે, રિલેટિવ આઉટ પરફોર્મન્સ છે અને પેટર્ન કમ્પ્લીશન પણ થઈ છે. રાઉન્ડિંગ પેટર્ન કમ્પ્લીટ થઈને બ્રેકઆઉટ પણ આવેલું છે ઓન અ ડેલી ચાર્ટ અને એઝ વેલ એઝ વીકલી ચાર્ટ. એટલે મને લાગે છે કે આવનારા સમયમાં આ સ્ટોક સારું કરશે. 250ના ટાર્ગેટ જોવા મળશે. 575નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા 575 સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ, 650ના ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. પ્રોસેસ સાથે શરૂઆત કરીએ. રાકેશજી, આપનું ડિસ્ક્લોઝર. તમને ખ્યાલ છે અમે સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર મોડ્યુલ પોર્ટફોલિયો ચલાવીએ છીએ અને એડવાઇઝરી સર્વિસીસ ટ્રેડિંગ માટે ચલાવીએ છીએ. તો હોઈ શકે આજે કાંઈ પણ ડિસ્કસ કર્યું અમે અમારા ક્લાયન્ટને ટ્રેડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે રિકમેન્ડ કર્યું હોય અને એ લોકોની પોઝિશન હશે એવું માનીને ચાલુ.